શું આપનું નામ? મારું નામ બળવંતસિંહ પ્રતાપસિંહ ઝાલા. મારું મૂળ ગામ કોરડા છે. હાલમાં હું ચૂડા નિવૃત્ત ચોકડી હાઈસ્કૂલના ક્લાર્ક તરીકે મારી ફરજ બજાવી નિવૃત્તિ અત્યારે ચૂડા મુકામે ગાળું છું. હાલમાં અમારે ચૂડા તાલુકાના નેશનલ હાઈવે નંબર 47 ઉપરથી જે ચૂડા તાલુકાની હદ ચાલુ થાય છે, નવી મોરવાડ, જૂની મોરવાડ, સમઢિયાળા, કોરડા, એ રસ્તાની પરિસ્થિતિ એટલી દયજનક છે કે પબ્લિકને પારવાર મુશ્કેલી પડે છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટુ વ્હીલરવાળા પતિ પત્ની ચાલતા હોય તો સ્લીપ થઈ જવાથી લેડીઝના કપડાના પણ ઠેકાણા રહેતા નથી, જે અશોભનીય બાબત છે. અને ત્યાં લીજો આવેલી છે ભોગાવાની, રેતીની લીજો અને પથ્થરની લીજો આવેલી છે. અને ઓવરલોડને કારણે રસ્તો તૂટી જવાથી ત્યાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોજના કેટલા વાહનો પસાર થાય? રોજના હજારો વાહનો ત્યાંથી ડમ્પર અને ટુ વ્હીલર અને ફોર વ્હીલ પસાર થાય છે. આ બાબતે આપણે કોને કોને રજૂઆત કરી? રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરી છે, કલેક્ટર કચેરીમાં કરેલી છે, કાર્યપાલક ઇજનેર કરેલી છે, ડેપ્યુટી ઇજનેર લીમડીને પણ કરેલી છે. આ બાબતે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નહીં કરવામાં શું કરશો? તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં એવું એક જ કહે છે કે આ રસ્તો મંજૂર થઈ ગયો છે, મંજૂર થઈ ગયો. પણ મંજૂર થઈ ગયો તો વર્ષોથી અમારે પારાવાર મુશ્કેલી પડે છે. તો તાત્કાલિક યુદ્ધના ધોરણે જો આ રિપેર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડશે.